ઓમ શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ માસની અમાવસ્યાથી શરૂ થતું 10 દિવસનું વ્રત માં દશામાના વ્રતના મહિમા મહાત્મ્ય વિશે અને વાર્તા કથા પણ સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર અવનવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। બોલો દશામાની જય। એવો વિશ્વાસ છે ભક્તોનો કે માં દશામાં તેની દશા સુધારશે। આ અષાઢ માસની વદ પક્ષની અમાસના દિવસે દશામાનું વ્રત શરૂ થાય છે। તેમાં દશામાની મૂર્તિ કે ફોટાની પૂજા થાય છે। પીપળાના વૃક્ષની પૂજા થાય છે। 10 દિવસનો 10 તારવાળો દોરો બંધાય છે, તેની પૂજા થાય છે, જેથી દશામાં પ્રસન્ન થાય તો દશા બદલાય છે, સમય બદલાય છે, શુભ સમયનું આગમન થાય છે। દશામાં કે જે પોતાના ભક્તોના ઘરની બગડેલી દશા સુધારે છે, અન્ન અને ધનના ભંડાર ભરાઈ રહ્યા છે અને સુખ સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે। એમ કહેવાય છે કે જે ભક્તો દશામાનું આ વ્રત કરે છે, માં દશામાની પૂજા કરે છે, તેની સાંઠળીની પૂજા કરે છે, તેની ઉપર માં દશામાં સદા પ્રસન્ન રહે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। દશામાનું વ્રત કરવાથી સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ધન, સંપત્તિનું આગમન રહે છે। દશામાનું આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં જેવા અનેક રાજ્યોમાં ઉજવાય છે। વર્ષોથી પરંપરા ચાલે છે। દશામાના ભક્તો આ વ્રત અવશ્ય કરે છે અને ખાસ કરીને દશામાનું આ વ્રત કે જે ભગવાન નારાયણ સાથે પણ સંબંધિત છે। પીપળાના વૃક્ષની પૂજા થાય છે આ વ્રતમાં અને પીપળાના વૃક્ષ નીચે માં દશામાની મૂર્તિનું સ્થાપન કરીને પૂજન થાય છે। આ ઉપરાંત ઘરે ઘરે પણ માં દશામાનું પૂજન કરી શકાય છે। સૌભાગ્યવતી મહિલાઓ કાચા સૂતરથી 10 તાર કરીને 10 ગાંઠ લગાવીને પીપળાના વૃક્ષ પરથી પ્રદક્ષિણા કરે છે। આ વ્રત નળ દંપતીએ પણ કર્યું હતું, એની કથા પણ જોડાયેલી છે। સુખ સમૃદ્ધિની કામના જે બહેનોને હોય તેઓ માં દશામાનું વ્રત અવશ્ય કરે છે। આ દશામાના વ્રતમાં સવારે સ્નાન આદિથી પરવારી સ્વચ્છ વસ્ત્ર પહેરીને માં દશામાની સ્થાપના કરાય છે। ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી માં દશામાનું શ્રદ્ધાપૂર્વક પૂજન થાય છે। ઘરના મુખ્ય દ્વાર પર હળદર અને કંકુના છાપા લગાવાય છે। વ્રત રાખનારે એક સમયે ભોજન લેવાનું હોય છે। ભોજનમાં બની શકે તો નમકનો ત્યાગ કરાય છે। પ્રાતકાળે સવારે વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને કચરો બહાર ફેંકી દેવાનો હોય છે અને આ વ્રતમાં કોઈને ઉધાર દેવું નહીં અને ઉધાર લેવું પણ નહીં, આવો પ્રયાસ કરવો જોઈએ। અને આ વ્રતની દરેક વસ્તુ જે જરૂરિયાત છે તે બધી દશામાનું વ્રત થાય એના પહેલા દિવસે જ ખરીદી કરી લેવી જોઈએ। આ વ્રત 10 દિવસનું છે, માટે 10 દિવસ સુધી માં દશામાનું પૂજન થાય છે અને 10 દિવસ સુધી આ કથા પણ સાંભળવાની હોય છે। જ્યારે 10 દિવસ પૂરા થઈ જાય એટલે 10મા દિવસે માતાજીનું પૂજન કરીને રાત્રિનું જાગરણ કરવાનું હોય છે। આ દશામાની મૂર્તિનું જે સ્થાપન કરેલું છે તે વ્રત પૂર્ણ થાય એટલે નદીમાં પધરાવવાની હોય છે। આ વ્રત 5 વર્ષ લેવાય છે। 5મા વર્ષે જ્યારે ઉજવણું કરવાનું હોય છે ત્યારે ઉજવણામાં યથાશક્તિ સોના, ચાંદી કે માટી અથવા પંચધાતુની સાંઠળી બનાવીને બ્રાહ્મણ દેવને દાન દક્ષિણા આપવી જોઈએ। આ મૂર્તિ પણ આપવી જોઈએ। વસ્ત્રદાન પણ કરી શકાય છે। દક્ષિણા સાથે ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારને સુખ, શાંતિ, સમૃદ્ધિ જળવાઈ રહે છે। જીવનની દશા બદલાઈ જાય છે, દુઃખ દરિદ્રતા મટે છે અને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। એવું ચમત્કારિક આ દશામાનું વ્રત છે। મિત્રો, આ હતી દશામાના વ્રતની પૂજન વિધિ, મહિમા। અને હવે આપણે સાંભળીશું દશામાના વ્રતની કથા। બોલો દશામાની જય। ચંદ્રપુર નગરીમાં ભુવનેશ્વર નામે ઘણા જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતા હતા। તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો। આ રાજાની ગુણી, સંસ્કારી, અતિ સુશીલ અને રૂપવતી રાણીનું નામ હતું ભદ્રસેના। રાણી ઘણા જ નમ્ર અને ધર્મિષ્ઠ હતા। તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતા, પણ રાજા કદી એની વાત સાંભળતા જ નહીં।
અષાઢ મહિનાના દિવાસાનો દિવસ આવ્યો, અમાસનો દિવસ આવ્યો. તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠા હતા. તેને નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતા જોઈ. તેથી રાણી કુતૂહલવશ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે 16 શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી લાવો. દાસી પણ દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા આ શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે, સૂતરના 10 તાર લઈને 10 ગાંઠો વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું. તેણે આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ માટે છે. તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું જ છોડી દે. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકના બે થવાના નથી. રાજાએ અહંકાર, ગર્વ, અભિમાનમાં ચકચૂર થઈને દશામાનું વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા જ દિવસે પડોશી રાજા મોટા લશ્કર સાથે ચડી આવ્યા. આવા અણધાર્યા હુમલાથી રાજા તો ગભરાયા. જીવ બચાવવા માટે રાણી અને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યા. રાણી પોતાના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે. દશા બગડી ગઈ છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા, કાંકરા ભોકાય છે. દુઃખ અને થાકનો પાર નથી. કુંવરો તરસ્યા થયા છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા. પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાં અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણીને રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી દશામાંનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે. રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા. થાકના લીધે બંનેના પગ ઘસડાય છે. પગમાં વેઢા વેઢામાં કાંટા ભોકાઈ ગયા છે. તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ, બે ઘડી વિસામો તો મળશે. પણ જ્યાં રાજાએ વાડીમાં પગ મૂક્યો કે ખીલેલા બધા પુષ્પો કરમાઈ ગયા. વાડીનો માળી વિચારમાં પડી ગયો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે. તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો. રાજા રાણી માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. તે નગરમાં રાણીને બેનપણી રહેતી હતી. બેનપણીને ઘરે કંઈક ખાવા મળશે તે આશયે બંને તેને ઘેર આવ્યા. રાણીએ બેનપણી પાસે ખાવાનું માંગ્યું. બેનપણી રાણીને બોલી, જા જા ભિખારણ, મારા રાજ્યમાં આવીને બટકું રોટલો માગતા લાજ નથી આવી? આવા વેણ સાંભળીને રાણી અને રાજા ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાજાની બેનનું ગામ આવ્યું. રાજાને આશા હતી કે મારી બેન જરૂર મને આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે. બહેનનો સંદેશો મળતા તેને થયું, જરૂર મારા ભાઈને કોઈક દુઃખ પડ્યું છે, નહીતર હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારીને બહેને સુખડી બનાવી, સોનાની ગાગરમાં મૂકી અને સાથે સોનાનું સાંકળું પણ મૂકી દીધું. ભાઈને સોનાની ગાગર મળી પણ તે પિત્તળની બની ગઈ. સુખડી ઈંટના કટકા બની ગયા. સોનાના સાંકળા સાફ થઈ ગયા. આ જોઈને રાજા વિચારમાં પડી ગયા. તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા માટે આવું કરે છે. નક્કી આ દશામાંના કોપનું કારણ છે. આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જ ભોયરામાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા લાગ્યા. આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને બે હાથ જોડીને કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે, દયા કરીને એક ચીભડું ખાવા આપો ને. તો સારું. ખેડૂતને તેમની ઉપર દયા આવી. તેણે એક ચીભડું તોડીને રાણીને આપ્યું. રાજા રાણીને નિયમ હતું કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીભડું સાડલામાં સંતાડી દીધું. પૂર્વે બન્યું એવું કે એક ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. સિપાહીઓ શોધતા શોધતા અહીં આવી પહોંચ્યા. તેમણે રાણીના સાડલામાં કંઈક સંતાડેલું જોયું અને બોલ્યા, બહેન,
તમારા સાડલામાં શું છે? ત્યારે રાણી કહે છે, ભાઈ આ તો ચીબડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું. રાણીએ તો સાડલામાંથી ચીબડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપને કારણે ચીબડું કુંવરનું માથું બની ગયું. આથી રાજાના સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે? આમ બોલીને દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ રાજાને કાળી કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધા. રાજા વગર વાકે કેદ થયા. તેથી રાણી ઉપર પણ જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતા લાકડાનો ભારો લઈ આવતા. જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતા. આમ દિવસો પસાર થવા લાગ્યા. એવામાં મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ દશામાના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા. માટીની સાંઢળી બનાવીને માની પૂજા કરી અને આર્દ્ર સ્વરે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈને દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું, કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાના સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જ જઈને ભદ્રેશ્વરને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી બંને રથમાં બેસીને પોતાના રાજ્ય ચંદ્રપુર તરફ આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પહેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાનું સાંકળું અને સુખડી હતા. એટલામાં બેન પણ ત્યાં આવી. તે ભાઈ ભાભીને આગ્રહ કરીને પોતાના ઘેર તેડી ગઈ. રાજા રાણી 2 દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા. રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું ને બહેનપણીએ પહેલાં જાકારો આપી દીધો હતો. તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તે રાણીને ઓળખીને ભેટી પડી અને બોલી, બહેન બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દઉં. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલો મને આપ્યો નહીં, તેથી હવે અમે અહીં રહેશું નહીં. આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવીને વાડીમાં આવ્યા. સુકાયેલી વાડીએ આવતા વાડી લીલીછમ થઈ ગઈ. માળી તેમને હાથ પકડીને વાડીમાં લઈ ગયા. વાડીમાં થોડો વિશ્રામ કરીને તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા. બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાનમાં આવીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભક્તિભાવપૂર્વક મારું વ્રત કર્યું છે, તેથી હું તમારા પર પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. ત્યારે રાજા માં કરતો દશામાના પગમાં આળોટવા લાગ્યો. હે માં દયાળી, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરે નહીં શકે, માટે આવો કોપ કદી પણ કરશો નહીં. રાજાના આવા શબ્દો સાંભળતા દશામાં મીઠું મધુરું હસવા લાગ્યા અને કહ્યું, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારું વ્રત કરીને મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહીને દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણી બંને કુંવરોને લઈને પોતાના રાજ્યમાં આવ્યા. ભદ્રેશ્વરના સેનાપતિએ નગરના લોકોને વાજતે ગાજતે સામૈયું કરીને તેમને તેડી લાવ્યા. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કર્યા બાદ તેનું ઉજવણું કર્યું. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા. રાજાની સમૃદ્ધિમાં 10 ગણો વધારો થયો. 10 દિશાઓમાં રાજાનો જય જયકાર થવા લાગ્યો. હે માં દશામાં, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર, કથા કહેનાર કે કથા સાંભળનાર સૌને ફળજો. બોલો દશામાની જય. જય શ્રી દશામાં. મિત્રો, મને સાંભળવા બદલ આપનો આભાર. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.